भवस्य पत्नी तु शची भवं देव मनोव्रता आत्मना सदृशं पुत्रं नलेभे गुणशीलतः। हे परीक्षित, दक्षे પોતાની 16મી કન્યા શિવને આપી, જેમનો વંશ આગળ ન વધ્યો કારણ કે પિતાના ઘરે પુત્રીએ દેહનો ત્યાગ કર્યો. અને આ સમયે વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે, મહારાજ, એવી રીતે સી ઘટના બની કે પિતાના ઘરે જઈને પુત્રીને પોતાના પ્રાણનું બલિદાન આપવું પડ્યું. भवे सिलवतां श्रेष्ठे दक्षो द्रुहितृवत्सलः विद्वेषमकरोत्कस्मात् अनादृत्यात्मजां सतिम्। વિદુરજી કહે છે કે ભગવાન શિવ તો સ્વભાવથી જ ત્યાગની મૂર્તિ છે. તો શા માટે શિવનો દ્વેષ કર્યો અને શા માટે ભવે શિલવતાં શ્રેષ્ઠે દક્ષો દ્રુહિતૃવત્સલઃ વિદ્વેષં અકરોત કસ્માત અનાદૃત્યાત્મજાં સતિम्। વિદુરજી કહે છે કે મેં તો સાંભળ્યું છે કે દક્ષ પોતાની પુત્રીઓને ખૂબ પ્રેમ કરતા હતા, એમાં સૌથી નાનકડી આ સતી ઉપર તો સૌથી વધારે એમને પ્રેમ હતો. તો પછી એવું શું બન્યું કે પિતાના ઘરે જ પ્રાણનું બલિદાન આપવું પડ્યું? કહ્યું, એક વખતની વાત છે, જ્યારે દક્ષ દેવતાઓના અધિપતિ બન્યા અને દેવતાઓના અધિપતિ એટલે પ્રજાપતિનું એમને સ્થાન મળ્યું અને પ્રજાપતિ બન્યા ને એટલે બળનું થોડું એને અભિમાન આવે છે. દક્ષ એક સુંદર મજાનો યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર દરેક દેવતાઓ અને ઋષિમુનિઓ ત્યાં આવે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ પણ હોય છે. દક્ષ સભાપતિ છે અને સભાપતિ જ્યારે આવે ને ત્યારે સભા ઊભી થઈ જાય અને એનું સ્વાગત કરે. દરેક દેવતાઓ, ઋષિ અને મુનિઓ બધા ઊભા થાય છે.
ત્રણ વ્યક્તિઓ ઉભા નથી થતા. દક્ષ જે ઉભા થયા ને એની સામે નથી જોતા, પણ જે બેઠા છે ને એમની સામે જોવે છે. જેમાં વિષ્ણુ ભગવાન છે, બીજા બ્રહ્મા છે. બ્રહ્મા એના પિતા છે અને વિષ્ણુ એના દાદા છે. પણ શિવ ઉભા નથી થતા ને એટલે ક્રોધ આવે છે. કારણ કે જામતઃ એનો જમાઈ થાય છે, અને જમાઈ તો પુત્ર કહેવાય ને. એટલે કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મારામમ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતો મહા. કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે ને તો એની પાસે જેટલું હોય ને એ બધું ભગવાન વિષ્ણુ લઈ લે છે. જેને ધનવાન થવું હોય ને એને શિવની પૂજા કરવી જોઈએ. જેને ધનવાન થવું હોય ને એને શિવની પૂજા કરવી જોઈએ. અને જેને ત્યાગ કરવો હોય ને એને વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કારણ કે વિષ્ણુ ભગવાન એમ કહે છે કે હું મારા આ ભક્તો પાસેથી બધું લઈ લઉં, હું જલ્દીથી પ્રસન્ન નથી થતો, પણ એકવાર જો પ્રસન્ન થઈ જાઉં તો હું ભક્તને આધીન થઈ જાઉં છું. અને ભગવાન શિવ કહે છે કે હું તો કઈ ભોગવતો જ નથી, બધું મારું જેટલું છે એ બધું મારા ભક્તોનું છે. ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા. મૈત્રેય ઉવાચ પુરા વિશ્વ સૃજાં સતરે સમેતા પરમર્ષય તથા મર્ગણઃ સર્વે સાનુગામુનયોનયઃ. આખી સભા ઊભી છે, ત્રણ વ્યક્તિ બેઠા છે. અને હવે દક્ષ કહે છે કે સાંભળો સભાસજનો, જુઓ તો ખરી. શ્રુયતામ બ્રહ્મર્ષયો મે. હે બ્રહ્મર્ષિઓ જુઓ, આ બ્રહ્મા એ તમારા પિતા છે. વિષ્ણુ મારા દાદા છે, પણ આ તો મારો જામતઃ, મારો જમાઈ, મારો દીકરો થાય છે. મારો પુત્ર સમાન હોવા છતાં પણ આજ હું અહીંયા આવ્યો ને ઊભા થઈને મારું સ્વાગત નથી કરતા, બદલામાં મારું અપમાન કરે છે. અને પછી શિવને અનેક શબ્દોથી સંબોધિત કરે છે કે આ સ્મશાનની અંદર રહે છે, ભૂતોની ટોળીઓને રાખે છે. આખો દિવસ શરીરની અંદર ભસ્મ ધારણ કરે અને પશુઓના ચામડા પહેરીને આ રખડે છે. આના ગળામાં જોતો કરી મુંડ માળા હોય છે. મારી પ્રિય પુત્રી સતી મારા પિતાના કહેવાથી આને મેં કન્યાનું દાન કર્યું છે. વિનિંદ્યેયં સગિરીશા મપ્રતિમામવસ્થિતં. દક્ષોથાપૌપસૃષ્ટ્ય ક્રુદ્ધઃ સપ્તુમ પ્રચક્રમે. મારા પિતાના કહેવાથી મેં આ પુત્રીનું દાન કર્યું છે. એટલે એનો મતલબ એમ થાય કે દક્ષે ખાલી શિવનું જ નહીં, પોતાના પિતાનું પણ અપમાન જ કર્યું ને. સગિરીશા મપ્રતિપમવસ્થિતં. દક્ષોથાપૌપસૃષ્ટ્ય ક્રુદ્ધઃ સપ્તુમ પ્રચક્રમે. મારા પિતાના કહેવાથી મેં મારી પુત્રીનું દાન આપ્યું. એટલે દક્ષે પહેલા તો શિવનું અપમાન કર્યું ને પછી પોતાના પિતાનું પણ અપમાન જ કર્યું ને. શિવ ગણો એને સાવધાન કરે છે કે દક્ષ, અમારા ભોળાનાથનું તું અપમાન નહીં કર.
ભક્તો છે ને એ ભગવાનનું અપમાન સહન ન કરી શકે. રામચરિતમાં તો કીધેલું છે, હરિ નિંદા સુનહુ કાના, પાપ લાગે ગૌ હત્યા સમાના. ઈશ્વરની નિંદા સાંભળે ને એને ગૌ હત્યાનું પાપ લાગે. હરિ નિંદા સુનહુ કાના, પાપ લાગે ગૌ હત્યા સમાના. ઈશ્વરની નિંદા સાંભળે ને એને ગૌ હત્યાનું પાપ લાગે. જે કરે એને કેટલું પાપ લાગે તો વિચાર કરો. વિઘ્નાય સાપમ ગિરિસાનુગાગ્રણી. નંદી કહે છે કે અમારા ભોળાનાથનો તમે અપમાન નહીં કરો, અને હવે જો કાંઈ તમે બોલશો ને તો હે પ્રજાપતિ અમે તમને શ્રાપ આપશું. વિઘ્નાય સાપમ ગિરિશાનુગાગ્રણી, નંદીશ્વરો सकषाय दूषितः. दक्षाय सापं विससर्ज दारुणो, ये चान्वमोदस् तदवाच्यतां द्विजाः. તેમ છતાં પણ દક્ષ બોલવાનું બંધ નથી કરતો અને બે બે કરે છે ને, એટલે કહે છે કે જા શ્રાપ આપી છું. આ નંદીશ્વરો કહે છે કે તને બોકડાનું મોઢું મળશે, તારું અજનું મોઢું થશે, એવો અમે તમને શ્રાપ આપીએ છીએ. ભગવાન શિવ એ સમયે યજ્ઞ મંડપમાંથી ઊભા થઈને ચાલતા થાય છે. દક્ષ કહે છે આજથી હું પ્રજાપતિ દક્ષ શિવને યજ્ઞ ભાગમાંથી વંચિત કરું છું. બલ અધિકાર દક્ષ જબ પાવા. बल अधिकार दक्ष जब पावा. बल अधिकार दक्ष जब पावा. बल अधिकार दक्ष जब पावा. બળ અને અધિકાર આવે ને એટલે અભિમાન એની સાથે જોયો ફ્રીમાં. બળ હોય અને એક સત્તા મળે એટલે અભિમાન આવી જ જાય, એના વગર રહી જ ન શકે. અરે બ્રહ્માનો પુત્ર જો ન જાળવી શકે તો તમે હું ક્યાંથી જાળવીએ? એ કહેતો હોય કે મને અભિમાન નથી, પણ સૂક્ષ્મ અભિમાન એને હોય જ. સંપત્તિ અને સત્તા સાહેબ એની સાથે પાપ એના ઘરમાં આવે, વ્યસન ઓટોમેટિક થઈ જાય. પૈસો આવે ને એટલે આ બધું ફ્રીમાં આવે. વ્યસન ને ખરાબ સંગ ને સ્ત્રીઓ ને આ બધું એમાં ફ્રીમાં આવે. કારણ કે લક્ષ્મી છે, એને તમે ભોગવી શકો, બીજું દાન કરી શકો ને, નહીતર પતંગ તો થવાનું જ છે. એ કોઈના ઘરમાં રહેતી નથી હો. એમાં અમારા બ્રાહ્મણ ભાઈના ઘરમાં તો બિલકુલ ના રહે. કારણ કે એક વખત લક્ષ્મીજીએ આગળ આજે જ કથા આવશે, લક્ષ્મી અને નારાયણના જ્યારે લગ્ન થયા ને, લક્ષ્મીજીએ ભગવાનને પોતાના સ્વામી બનાવ્યા ને, ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ મને ખાલી આટલું કહી દો કે મારાથી વડીલ કોણ છે, મારે કેની લાજ કાઢવાની છે. કારણ કે હું આ બધું તમારું છે ને આ બધું સમજી નથી શકતી. ભગવાને કહ્યું આમ તો બધા મારા સંતાન છે, પણ આ બ્રાહ્મણો છે ને એ મારા મોટા છે. એવામાં ભૃગુ ઋષિ આવ્યા અને ભૃગુ ઋષિ આવીને વિષ્ણુ ભગવાનની છાતીમાં લાત મારી. વિષ્ણુ ભગવાન ઉભા થઈને કહ્યું પ્રભુ તમારા ચરણોમાં કંઈ થયું નથી ને? કારણ કે મારી છાતી તો વજ્રની છે. લક્ષ્મીજીએ કીધું આજ તમે કહેતા હતા? કીધું અચ્છા આ મારા જેઠ છે.
लाज काઢી લીધી हो लक्ष्मीजीए मामा काढ़ी पाછી उतारी દીધી हो लाज आमनम छे लक्ष्मीजीए राखी आपणी हमणा थोड़ो फरफार छे जय हो प्रजा मैत्रेय उवाच मैत्रेय ऋषि कहे छे शिव ने यज्ञ भाग थी वंचित करे छे अने पछी भगवान शिव कैलाश में जाय छे। घणा वर्षो व्यतीत थया पछी दक्ष प्रजापति पुनः एक यज्ञ करे छे। वाजपेयी सव नामनो यज्ञ करे छे जेमा देवताओने आमंत्रण निमंत्रण आपवामां आवे छे। देवताओ पोताना विमान ने लई अने दक्ष प्रजापतिना यज्ञ तरफ जाय अने एमां अमुक देवताओं ने खबर छे कि दक्ष अने शिव आ ससरा जमाई में थोड़ी तकलीफ छे। आ ससरा जमाई में थोड़ी तकलीफ छे એટલે ફાડ વાળવા વાળા તો હોય જ ને કાન ભરવા વાળા તો હોય જ એટલે દેવતાઓ સ્વર્ગમાંથી સીધે સીધા હિમાલય કૈલાસ તરફથી પોતાનું વિમાન લઈને કંખલપુરમાં જાય છે। ए समये शिव अने सती बन्ने भगवान रामनी कथा में सत्संग में तल्लीन होय छे। मैत्रेय उवाच सदा विद्विषतोरेवं कालो वै द्रियमाणयो जामो तो श्वशुरस्यापि सुमहानपि चक्रमे। ससरा जमाई ने परस्पर थोड़ोक वेर छे के कंईक तकलीफ छे आ वातनी खबर छे देवताओने એટલે हिमालय कैलाश तरफथी पोताना विमान लईने નીકળે ને એવામાં એ વિમાનનો અવાજ સતીના કાન ઉપર જાય છે। ई भवानी ना कान में जाए अने जे सत्संग में ध्यान हतुं ने ई हवे विमान में जाए छे। बे ध्यान थया ने एटले भगवान शिवे पोतानी कथा बंद करी दीधी। पार्वती जी कहे छे कि नाथ कोई उत्सव लागे छे। कह्युं हाँ उत्सव छे। पार्वती जी जल भरवा माटे हरिओम पार्वती जल भरवा माटे मानसरोवर में जाए ने त्यारे अप्सराओ अने देवांगनाओनुं विमानने ऊभुं राखे छे। सती पूछे छे के शुं छे? देवांगनाओ कहे छे के सती तमने खबर नथी? भवानी जी कहे छे के ना मने खबर नथी। अरे तमारा पिताने त्यां मोटो बधो यज्ञ छे अने यज्ञमां त्रिभुवनने आमंत्रण छे। तमने आमंत्रण नथी पहोंच्युं? सती कहे छे मारा पितादेव छे ने ई वयोवृद्ध छे, कदाच एमने याद नहीं रह्युं होय। देवांगनाओ कहे छे कि अमुक जग्या एवी छे के जेमां आमंत्रणनी जरूर न होय। दृष्टवा स्वनिलयाभ्यासे लोहाक्षीर्मुष्टकुण्डला पतिं भूतपतिं दैव मुत्सुक्यादभ्यभासता। देवांगनाओ जे बात करे छे ने सांभळीने सीधे सीधा सती भगवान शिव पासे जई अने शुं कहे छे खबर छे? हे नाथ तमे सांभळ्युं
તમારા આ શ્વસુરજી મોટો યજ્ઞ કરે છે. શબ્દ જો, મારા પિતા નહીં, તમારા શ્વસુર. પ્રજાપતસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સવ કિલા. હે શિવ, હે નાથ, તમારા શ્વસુરજી મોટો બધો યજ્ઞ મહોત્સવ કરે છે. હવે આપણે જવાનું છે ને? શિવજી કહે છે, દેવી, આપણને યજ્ઞમાં આમંત્રણ નિમંત્રણ નથી. હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં આમંત્રણ નિમંત્રણની જરૂર ન હોય. દેવાંગનાઓએ જે વાત કરીને એ જ સતી કહે છે, 4 જગ્યાઓ પર આમંત્રણની જરૂર નથી. એક, પહેલું પિતાને ત્યાં કોઈ ઉત્સવ થતો હોય ને તો પુત્રીને આમંત્રણની જરૂર ન હોય. એના દીકરા દીકરીઓને જરૂર ન હોય. જેના પિતાના ઘરે ઉત્સવ થતો હોય ને એને ત્યાં પહોંચી જ જવાનું હોય. અને પછી આખો દિવસ સાથે હોય, બધી તૈયારીઓ કરવામાં સાથે હોય ને છેલ્લે વાંધો કરવો હોય ને એટલે પછી શું કે ખબર? આ તૈયારી તો મેં કરી, ઘરે જઈને કે મને આમંત્રણ નથી દીધું. અરે કાકા મોટા બાપાના ભાઈઓને 3 પેઢી સુધી આમંત્રણ ન આપવાનું હોય તો તમે પરિવાર શેનો? સપિંડ અને સગોત્રની વ્યાખ્યા તો જો. સપિંડ અને સગોત્રની વ્યાખ્યા તો તમે જો. સપિંડ 3 પેઢી એ તો એક પિંડ કહેવાય, એક પરિવાર કહેવાય. સગોત્ર 3 પેઢીથી ઉપર 7 પેઢી સુધી જવું હોય ને, કોઈ યજ્ઞ કરવો હોય તો એને નિમંત્રણ દેવા તમારે જવું પડે. પ્રજાપતસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ. સતી કહે છે કે નાથ, પિતાને ત્યાં ઉત્સવ હોય ને ત્યારે નિમંત્રણની જરૂર ન હોય. બીજું, ગુરુના ઘરે કોઈ ઉત્સવ થતો હોય તો ત્યાં આમંત્રણની જરૂર ન હોય. જે મનથી માનતો હોય કે આ મારા ગુરુ છે એને ત્યાં વયું જવાનું હોય. ત્રીજું, કોઈનું મૃત્યુ થયું હોય ને તો પણ આમંત્રણની જરૂર ન હોય. જ્યારે આપણને સમાચાર મળે ને ત્યારે જ ત્યાં પહોંચી જવું જોઈએ. અંતિમ યાત્રામાં જઈ અને એ યાત્રામાં તમે સાથે જાઓ, એના ડગલે અને પગલે યજ્ઞનું પુણ્ય છે. વિચાર તો કરો, આપણા ઋષિ કુમારોનું રિસર્ચ તો તમે જો. અંતિમ યાત્રાને આપણે સૌથી શ્રેષ્ઠ યાત્રા માની છે. અને કોઈ સારા કામમાં જતા હોઈએ અને નનામી સામી મળે તો એને સુકન કહીએ છીએ આપણે. કારણ કે પવિત્ર જીવ છે જે પાપમાંથી છૂટી ગયો છે અને પરમાત્મા પાસે જાય છે. પિતાને ત્યાં આમંત્રણની જરૂર ન હોય, ગુરુને ત્યાં આમંત્રણની જરૂર ન હોય. મૃત્યુ થયું હોય ત્યાં આમંત્રણની જરૂર ન હોય. અને જ્યાં ભગવાનનો સત્સંગ થતો હોય ને ત્યાં પણ આમંત્રણની જરૂર ન હોય. આ દિવ્ય સત્સંગ અત્યારે ચાલુ છે, આમાં આમંત્રણની શું જરૂર હોય? આપણને સમાચાર મળે કે ફલાણી જગ્યા ઉપર ભગવાનની પૂજા, કથા કે સત્સંગ થવાનો છે, પહોંચી જાવ. અને ભગત જેને આવવું છે ને એ આવી જ જાય. અને જેને નથી આવવું ને એની પાસે 1000 બહાના હોય. જેઠા બાપા, આ કથા પૂરી થઈ જાય ને પછી તમને ઘણા મળશે. કીધું નહીં, કીધું તો અમે આવત ને. આ YouTube માં લાઈવ ટેલિકાસ્ટ છે, 225 દેશ જોવે છે. એ આટલામાં તમને સંતોષ નથી?
આવડા મોટા મંડપની રચનાઓ કરી, ગામો ગામ અવાજ પડાવ્યા છે, આખા ગામમાં અવાજ કરીને કીધું છે કે જેને પણ અહીંયા ભગવાનના સત્સંગમાં આવવું હોય છે પધારજો, જમવાની, ખાવા પીવાની, ઉતારાની વ્યવસ્થાઓ છે, આગતા સાગતાને સન્માન અમે તમને આપશું, આપ પધારજો. પણ ઘણા માણસો કથા પૂરી થાય ને પછી મળે અને કહે અમને પત્રિકા ન આવી, નહીતર અમે આવી જાય. અમને કંકોત્રી ન આવી, અમને પત્રિકા ન મળી, નહીતર અમે આવી જાત. પત્રિકાને છોડી દે, તારી જન્મ પત્રિકામાં આ ભાગવત સપ્તાહ લખી નથી, તને મળે ક્યાંથી? તારી જન્મ પત્રિકામાં લખેલી હોય તો મળે ને. અને તને જ્યાં પત્રિકા મળી હે ને તારા જેવા જ હે. આ તો ભગવાનની પત્રિકા છે, જેને તેને ન મળે. જે સાચા ભક્ત છે ને એને મળે. આમાંથી કેટલા એવા બેઠા છે માવતર, કેટલા એવા બેઠા છે કે જેને બીજા દ્વારા, અરે આ પરિવાર સાથે કોઈ એને સંબંધ નથી, આ ગામની સાથે પણ કોઈને સંબંધ નથી, પણ એને ખબર પડે છે કે ભગવાનનો સત્સંગ છે, વગર આમંત્રણે પહોંચે છે. અને એ જ આવ્યા કહેવાય, બાકી બધા મહેમાન કહેવાય. અને ધ્યાન મહેમાનનું રાખવું પડે. આપણે તો બધા ઘરના છીએ. બોલો જય દ્વારિકાધીશ, બોલો જય દ્વારિકાધીશ. દ્રષ્ટવા પ્રજાપત પતેસ્તે સ્વસુરસ્ય સામ્પ્રતમ નિર્યાપિતો જ્ઞામહોત્સવખિલ વયં ચ તત્રાભેસરામ વામતે યદ્યથિર્તામી વિબુધા વ્રજન્તિહ. ભગવાન વાત સાંભળે છે અને પછી સતીને સમજાવે છે કે આમંત્રણની જરૂર ન હોય. એ દેવી તમારા શબ્દો સાચા છે, પણ ક્યાં આમંત્રણની જરૂર નથી. આ ચારે સ્થાન, પણ એ ચારે સ્થાનમાં પણ વિદ્યા, તપ, વૃદ્ધ અને ઊંચું કુળ હોય ને તો જાવ. વિદ્યા, તપ, વૃદ્ધ અને ઊંચું કુળ, આ ચાર વસ્તુ હોય ને તો ત્યાં જાવું. ત્યાં આમંત્રણની જરૂર નથી. યુવાન હોય, બધી ખબર પડતી હોય ને જાણી જણમાં બાજુના ઘરમાં કંકોત્રી આપી હોય ને આપણને ન આપી હોય, એનો મતલબ તો એમ થાય કે એ આપણને છોડવા માંગે છે. અને ત્યાં તો પછી અપમાન સિવાય બીજું કાંઈ ન મળે. ભગવાન શિવ કહે છે સ્વર્ગની અંદર પત્રિકા છે, એને નિમંત્રણ છે, કૈલાસ એની બાજુમાં છે, અહીંયા આમંત્રણ નથી. શું કીધું? ત્વયોદિતં શોભનમેવ શોભને અનાહુતા અપ્યભિયન્તિ બંધુષુ તે યદ્યનોત્પાદિત દોષદ્રષ્ટયો બલીયસાનાત્મ્યમદેન મન્યુના. અને પછી સતી સમજાવે છે પણ સમજતા નથી. અને પછી ભગવાન શિવ કહે છે કે જો તમારી ઈચ્છા હોય ને તો તમે તમારા પિતાના ઘરે યજ્ઞમાં જઈ શકો છો. ભવાની કહે છે નાથ તમે પણ પધારો ને કહ્યું કે નહીં હું આવીશ ને તો એમાં તમારા પિતાનું કલ્યાણ નથી. પિતાના ઘરે જવા માટે ભગવાન ના નથી કહેતા. નંદી અને ગણોને કહે છે કે જાઓ સતીની સાથે, એના પિતાને ત્યાં ઉત્સવ છે. કદાચ સસરા જમાઈને વાંધો પડે ને તોય ક્યારે પુત્રીને પોતાના પિતાના ઘરે જવામાં રોકી ન શકાય. આ શાસ્ત્રનો નિયમ છે. કારણ કે દીકરી ઈસુડી વચ્ચે સોપારી બની જાય છે. ત્યાં એક બાજુ પતિ ને એક બાજુ પિતા હોય છે. ભગવાન એમને આજ્ઞા આપે છે સતી
નંદી ઉપર બેસી અને કંખલપુર બાજુ જવા માટે નીકળે છે વાજતે ગાજતે। એક દીકરી પિતાના ઘરે જેમ ઉત્સવમાં જાય ઠાઠમાઠથી એમ સતીને મોકલે છે અને એક ગણ આ બાજુ ઊભા હોય ને એને ભગવાન કહે છે, દાદા ખેંચે છે ખેંચે છે। ભગવાન શિવજી કહે છે ગણને કે સતી ગઈ, હવે આવે તોય ગઈ। ભગવાનની બાજુમાં આવીને પૂછ્યું કે એનો મતલબ શું? સતી ગઈ આવે તોય ગઈ? એ પણ કથા બહુ લાંબી છે, એમાં આપણે નહીં જઈએ। એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાએ। અહીંયાથી ભગવાન શિવ અને સતી અગત્ય ઋષિ પાસે સત્સંગ કરવા માટે જાય અને એ અગત્ય ઋષિ ભગવાન શિવને પગે લાગે, એની પૂજા કરે અને પગે લાગીને પૂજા કરે ને પછી સત્સંગની શરૂઆત કરે। સતી મનમાં વિચાર કરે કે જે વક્તા સામેવાળાને પગે લાગતો હોય વક્તા પાસે શું હોય? આ કથા તો બહુ લાંબી। સીતાની પરીક્ષા કરે છે ત્યારે જ ત્યાગ કર્યો તો ભગવાને, એટલે જ સતી ગઈ। તામન્વગચ્છન દ્રુત વિક્રમાં સતી મેકાં ત્રિનેત્રા નુચરા સહસ્રસઃ સપાર્ષદય ક્ષામણિ મન્મદાદય। પિતાના ઘરે જાય છે, કનખલપુરની અંદર નીચે ઉતરે છે વાજતે ગાજતે। કનખલપુરની અંદર પ્રવેશ કરે છે અને જોવે છે સતીને કોઈ આમંત્રણ આપતું નથી, કોઈ સતીને સત્કાર કરતું નથી, સતીને કોઈ આવકારો નથી આપતું, સતીને કોઈ આવકારો આપતું નથી। એટલે સતી પોતાના માતાના ભવનની અંદર જાય છે। એક માં જ એને પ્રેમ આપે છે, એને આવકારો આપે છે। સતી પિતાના ઘરે જઈ અને રુદન કરે છે, પિતાના ઘરે જઈને રુદન કરે છે। સતી પિતાના ઘરે જઈ કોઈ આવકારો નથી આપતા એટલે માતાના ભવનમાં જાય ને માં એને આવકારો આપે છે। સતી કહે છે કે માં, ત્રિભુવનને આમંત્રણ મળ્યું છે પણ કૈલાસમાં આમંત્રણ નથી। માતા પ્રસૂતિ કહે છે કે મને ખબર છે પુત્રી, તને ખબર નથી, વર્ષો પહેલા તારા પતિ અને મારા પતિ બંને પરસ્પર એકબીજાને વેરી ભાવથી જોવે છે। સતી, આ યજ્ઞ તારા પિતાએ તારા પતિના અપમાન માટે જ કરેલો છે, પણ તું ચિંતા નહીં કર, તારા પિતાનું આ ઘર છે, ભલે આવી તું। ખોડામાં માથું નાખી અને એકવાર તો સતી રોવે છે અને પછી ઊભી થાય છે, સીધે સીધી યજ્ઞ મંડપની અંદર જાય છે। યજ્ઞ મંડપની અંદર જાય છે, આજુબાજુમાં જોવે છે દેવતાઓના સ્થાપન છે, ઈશાનમાં રુદ્રપીઠ નથી, શિવનું સ્થાપન નથી। સતીજીને પણ ક્રોધ આવે છે, પિતાની સામે જોઈ દક્ષ સતીની સામે જોઈ અને મોઢું નીચું કરી અને આહુતિ આપવા માંડે છે। સતી થોડી વાર ઊભી રહે છે, દક્ષ મોઢું ફેરવી લે છે। પિતાના ઘરે જાય અને પિતા જ મોઢું ફેરવી લે તો દીકરી જાય ક્યાં?
સતી આજ કહે છે, ઋષિઓને કહે કે હે ઋષિઓ, આ મારા પિતા એ તો નિષ્ઠુર છે, એણે મારા નાથનો ત્યાગ કર્યો છે, પણ ઋષિઓ તમને ખબર નથી, જે યજ્ઞમાં શિવની પૂજા ન થાય એ યજ્ઞ ક્યારે પૂર્ણ નથી થતો. ઋષિઓ કાંઈ બોલી નથી શકતા, કારણ દક્ષનો પ્રભાવ આટલો બધો છે, દક્ષનું પ્રભુત્વ છે. અને એ જ સમયે સતીએ વિચાર કર્યો કે હવેથી જો હું અહીંયાથી કદાચ કૈલાસમાં પાછી જાઉં અને કદાચ ભગવાન શિવ મને દક્ષ પુત્રી કહે ને, તો મારે ત્યાં મરવા જેવું થાય. અરે એ તો ભોળાનાથ છે, એ તો ક્યારેય નહીં કહે મને કાંઈ, પણ કદાચ દક્ષ પુત્રી કહીને મને બોલાવશે તો મારાથી સહન તો નહીં જ થાય. ત્યારે મારે પ્રાણનું બલિદાન આપવું પડશે. એના કરતા અહીંયા જ આ જગતમાં એક દાખલો બેસાડે છે. નત નયસ્ય લોકે સ્થ્યતિશાયન પ્રિયા તથા પ્રિયો દેહભૃતા પ્રિયાત્મતઃ. શ્રીદેવ્યુવાચ નતસ્ય લોકે ત્વૈશાયન પ્રિયા તથા પ્રિયો દેહભૃતા પ્રિયાત્મનઃ. તસ્મિन् સમસ્તાત્મનિ મુક્તિવૈરગે ऋते भवन्तौ તતઃ પ્રતિપયે. આંખમાં આંસુ છે અને દક્ષની સામે જ યજ્ઞ મંડપની સામે પદ્માસન ઉપર બેસી જાય છે. પદ્માસન ઉપર બેસી જાય છે અને સીધે સીધું યજ્ઞ મંડપમાં જે કલશ હોય ને, એ કલશમાંથી જલ પોતાના હાથમાં લે છે, આંખો બંધ કરે છે અને પોતાની અંદરથી એક અગ્નિને પ્રગટ કરે છે. નતસ્ય લોકે સ્ત્વૈશાયન પ્રિયઃ. અગ્નિ પ્રગટ કરે છે ને, એ અગ્નિ એવી પ્રગટ થાય કે શરીરમાંથી એ જ સમયે સતીના પ્રાણ નીકળી જાય છે અને સીધે સીધી સતીનું શરીર ત્યાં ત્યાં નીચે પડી જાય છે, મળદા જેવું થઈ જાય છે. સતીની મળદું નીચે પડે છે. ઋષિઓ કહે છે, મહારાજ, હે પ્રજાપતિ, યજ્ઞ ભૂમિની અંદર એક દેહ મૃતક પડેલો છે, કહ્યું જે પણ હોય એ મને કઈ ફરક નથી પડતો. પ્રજાપતિ કહે કે યજ્ઞના મંત્રો ચાલુ રાખો. આ બાજુ દેવર્ષિ નારદ એ સમયે ગણો યજ્ઞ ભૂમિની અંદર ઘણા બધા પ્રકારના શબ્દોથી સભાસજનોને સંબોધિત કરે છે અને પછી ત્યાં યુદ્ધ પણ થાય છે અને નંદીઓ ત્યાં યુદ્ધ કરવા માટે આગળ વધે છે. પણ યજ્ઞ મંડપમાંથી ઋભુ દેવતાઓ નીકળે અને નંદીઓને મારે છે અને ભગાડી મૂકે છે. આ નંદી આદિ ગણો કૈલાસમાં પહોંચે અને સમાચાર આપે તે પહેલા દેવર્ષિ નારદ કૈલાસમાં પહોંચી જાય છે. ભગવાન આત્મારામ શિવ જે સતીની રાહ જોતા હોય, આટલામાં દેવર્ષિ આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતામ હૃદયારવિંદે ભવં ભવાની રહિतं નમામિ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. હે કરુણાના અવતાર, હે ભગવાન ભોળાનાથ,
હું તમારી પૂજા કરું છું અને પછી છેલ્લો શબ્દ કહે છે ભવમ ભવાની રહિતમ નમામી. ભગવાન શિવ પોતાની આંખ ખોલીને કહે છે કે દેવર્ષિ ભવમ ભવાની સહિતમ નમામી. દેવર્ષિ કહે કે પ્રભુ સહિતમ નહીં રહિતમ. સતી હવે આ પૃથ્વીમાં નથી. અને દેવર્ષિ જ્યાં સમાચાર આપે છે કે કંખલમાં યજ્ઞ ભૂમિમાં જ સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, ભગવાન શિવ તરત જ ઊભા થાય છે. ઊભા થઈ અને ક્રોધના કારણે પોતાની કેસવારી છોડે છે અને જટામાંથી એક લટ કાઢે છે, હિમાલય ઉપર એને પછાડે છે અને પટકારતાની સાથે એમાંથી એક વીરભદ્ર નામનો તામ્રાક્ષ પુરુષ ઉત્પન્ન થાય છે. ભવો ભવાન્યા નિધનં પ્રજાપતે રસકૃતાયા અવગમ્ય નારદા સ્વપાર્ષદ વિધિરાવિતમ ક્રોધમ પારમાદભે. ભગવાન ક્રોધમાં પોતાની જટા પછાડે છે અને જટામાંથી તામ્રાક્ષ પુરુષ વીરભદ્ર ઉત્પન્ન થાય છે, જેની આંખો લાલ ચોળ છે, આખા શરીરમાંથી અગ્નિ નીકળે છે અને એ ધમધમતો લાંબો મોટો પુરુષ જેનું વિશાળ શરીર છે, સ્વર્ગ સુધી જેનું મુખ છે, જેની મોટી ભુજાઓ છે, એ આવીને કહે ભગવાન શિવજીને મૃત્યુંજય મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભગવાન શિવને કહે છે કે પ્રભુ મને આજ્ઞા આપો. કહ્યું દક્ષ પ્રજાપતિએ કનખલપુરની અંદર યજ્ઞ કર્યો અને સત્ય દેહનો ત્યાગ કર્યો. જાઓ યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવો, મારો આદેશ છે. અને આ બાજુ વીરભદ્ર નીકળે છે અને ભગવાન શિવ હવે તાંડવ રમે છે. વિશાલ જટા જોડ ચંદ્રભાવ તરંગમાં વિમલ નીલ ગાજે. जटाजूट चंद्रभाग की तरंग माल विमल नील गाजे. चल लाल लाल चंचल से कारिवाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी बरसाजे. પછી ધાગી લાગ ધીધિગન 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 ધીલા. બે પ્રકારના તાંડવ બતાવ્યા છે. ભગવાન જ્યારે બહુ આનંદમાં હોય ને ત્યારે પણ ભગવાન શિવ ત્યારે તાંડવ કરે, અને બીજું જ્યારે બહુ દુઃખ હોય ને ત્યારે પણ ભગવાન શિવ તાંડવ કરે છે. અત્યારે ભગવાન શિવ અંદર અગ્નિ છે, ઈ બળતરામાં અહીંયા તાંડવ કરે છે. અને આ બાજુ વીરભદ્ર કનખલપુરની અંદર જાય અને કંખલપુરની અંદર જઈ યજ્ઞ ભૂમિમાં પ્રવેશ કરે. યજ્ઞ ભૂમિમાં જઈને પ્રવેશ કરે છે. યજ્ઞ ભૂમિમાં જોવે છે ત્યાં તો દેવતાઓ એમની સામે યુદ્ધ કરવા માટે આવે. આજ વીરભદ્ર દેવતાઓને પરાજય કરે છે. અરે અન્ય પુરાણોમાં કથા મળે છે કે ભગવાન વિષ્ણુ પણ એ સમયે વીરભદ્ર સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે. અને વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર છે ને, ઈ ચક્રના પણ ભૂક્કા કરી નાખ્યા છે આ વીરભદ્રયો. સુદર્શન ચક્રના ભૂક્કા કરી નાખ્યા છે. અને એમની પણ કથા છે કે વિષ્ણુ ભગવાનને એક ઋષિનો શ્રાપ હતો કે એક વખત તમારે પણ પરાજય થવું પડશે. અષ્ટાવક્રા નામના ઋષિનો શ્રાપ હતો. ભગવાન વિષ્ણુનો પણ પરાજય થયો અને વીરભદ્ર સીધે સીધા યજ્ઞ મંડપની અંદર ગયા. યુદ્ધ થાય છે અને યજ્ઞ ભૂમિની અંદર ચારે બાજુ જે પૂજા સામગ્રી હોય
એ છિન્ન ભિન્ન થઈ જાય છે. દક્ષ પ્રજાપતિ પાસે જાય, વીરભદ્ર એનું માથું ઉપાડે છે અને ઓમ પ્રજાપતયે સ્વાહા આમ કહી અને હોમ કરી નાખે છે માથાનો. યજ્ઞ ભૂમિ જ્યાં સુંદર મજાની રંગોળીઓ હતી, દેવતાઓની પૂજા સામગ્રી હતી, ત્યાં ચારે બાજુ લોહીની નદીઓ જાય છે. અને ત્યારબાદ આ બાજુ દેવતાઓ ભગવાન શિવ પાસે જઈ અને કહે છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ ભગવાન તાંડવ રમે છે, ભગવાન ક્રોધમાં છે અને ભગવાન દેવતાઓ જઈ અને ભગવાનના ક્રોધને શાંત કરે છે, સ્તુતિ કરે છે કે ત્રાહિમામ શરણાગતમ, હે પ્રભુ ત્રાહિમામ અમારા પર કૃપા કરો, પાહી પાહી સ્તુતિ કરે છે. ભગવાન શિવ એકદમ શાંત થાય છે. દેવતાઓ કહે છે કે પ્રભુ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ પૂર્ણ થાય ને એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. ભગવાન વિષ્ણુ કહે છે કે ભગવાન શિવને કહે છે કે અમારી સાથે ચાલો. જો આજે આ યજ્ઞ અધૂરો રહેશે ને તો કળિયુગના માણસોને યજ્ઞ ઉપરથી ભરોસો વયો જશે. કળિયુગના માણસો યજ્ઞ ઉપરથી ભરોસો વયો જશે. એટલા માટે ભગવાન શિવજીની સાથે ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને દેવતાઓ યજ્ઞ મંડપની અંદર જાય છે. યજ્ઞ મંડપની અંદર જઈ અને અમૃતની વર્ષાઓ કરે છે. ભગવાનની આંખથી જ અમૃતની વર્ષા થાય છે. ભગવાન શિવની જેના ઉપર દ્રષ્ટિ પડે ને એ બધું સજીવન થઈ જાય છે. ધીરે ધીરે બધું સજીવન થાય. આ બાજુ દક્ષનું ધડ છે, માથું નથી. દક્ષને સજીવન કરવા છે પણ મસ્તક એ તો અગ્નિમાં હોમાઈ ગયું છે. એટલે સમયે ભગવાન શિવજી નંદીને ત્રિશૂળ આપે છે અને કહે છે કે જાઓ, સામે જે પણ પશુ પક્ષી મનુષ્ય પ્રાણી જે મળે ને એને લઈને તમે અહીંયા આવો, એનું મસ્તક અને દક્ષ ઉપર રાખો. નંદી જાય છે ને સામે એક અજ એટલે બકરો સામે મળે છે. એનું માથું ઉતારી અને દક્ષના શરીર ઉપર મૂકે છે અને દક્ષનું શરીર પુનઃ સજીવન થાય છે અને દક્ષ ભગવાનની સ્તુતિ કરે છે. શંભુ શરણે પડી માગો ધરી રે કરી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવયા શંભુ શરણે પડે માગો ધરી રે ઘડી કષ્ટ આપો, દયા કરી શિવ દક્ષ પ્રજાપતિ ભગવાનની સ્તુતિ કરે છે. જ્યારે મોઢું હતું ને મનુષ્યનું ત્યારે તો કઈ બોલી ન શક્યો સારું. હવે બકરાનું મોઢું છે, શું બોલી શકે? બે બે કરે છે, બે બે કરે છે, ભગવાનની સ્તુતિ કરે, કઈ બોલી તો શકતો નથી. મનની અંદર ભાવ છે પણ પ્રગટ નથી કરી શકતા. આ પક્ષીઓ પશુઓ કોઈ દિવસ ભગવાનની સ્તુતિ કરી શકે? આપણે મનુષ્ય ભગવાને આપણને મુખ આપ્યું, આ મોઢાથી સારું બોલો. દક્ષ પ્રજાપતિ
પોતાના કપોલને લગાવે છે અને પોતાના કપોલથી કપોલ ઉપર હાથ દઈને ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ મને માફ કરો. ભગવાન શિવજી કહે છે આપનો યજ્ઞ પૂર્ણ કરો. નાગમ પ્રજેશ બાલાનામ 7મા અધ્યાયનો પહેલો શ્લોક. નાગમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનુચિંતયે દેવ માયાદભૂતાનાં દંડસ્તત્ર ધૃતો મયા. ભગવાન શિવજી કહે છે યજ્ઞ પૂર્ણ કરો અને ત્યારબાદ એ યજ્ઞ પૂર્ણ કરે છે. દેવતાઓ નક્કી કરે છે કે આજથી આ પૃથ્વી લોકમાં જેટલા પણ યજ્ઞ થશે એ યજ્ઞમાં સૌથી છેલ્લી આહુતિ જે મળશે એ ભગવાન શિવને, અને ત્યાંથી ભગવાન શિવને યજ્ઞ ભાગ આપવામાં આવે છે. ભગવાન શિવ યજ્ઞને પૂર્ણ કરાવી શિવ સતીનો જે પાર્થિવ દેહ છે એને પોતાના બંને હાથેથી ઉપાડી અને ત્યાંથી સીધે સીધા પહેલું ડગલું જે ભરે છે હરિનું જે દ્વાર છે ત્યાં ભગવાન પહેલું ડગલું ભરે અને ભગવાન શિવ સતીનો પાર્થિવ દેહ લઈને નીકળે છે અને અંદર શોક છે. અને એ સમયે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર દ્વારા શિવના સતીના જે શરીર છે ને એના ટુકડાઓ કરાવે છે અને જે અંગ જે સ્થાન ઉપર પડ્યું એ બધી શક્તિપીઠો થઈ છે. કોઈ 51 કહે છે, કોઈ 52 કહે છે. બંને વાતો સાચી છે. અને 52 શક્તિપીઠની ઉત્પત્તિ થાય છે. અને પછી ભગવાન શિવ સીધે સીધા હિમાલયની કંદરાઓમાં જઈ અને તપસ્યા કરે છે. મૈત્રય ઉવાચ વૈષ્ણવં યજ્ઞ સંતત્યે ત્રિકપાલં દ્વિજોત્તમા પુરોડાસં નિરવપન વીર સંસર્ગ શુદ્ધય. શિવજી તપસ્યા કરે છે. આ બાજુ હિમાલયને ત્યાં ભગવતી સતીનો બીજો જન્મ પાર્વતીના રૂપે થાય છે. પર્વતની પુત્રી પાર્વતી એવું નામ પાડવામાં આવે છે. નાની ઉંમરથી જ જ્ઞાની છે અને દેવર્ષિ નારદે કહ્યું હે હિમાલય તમારી પુત્રીના લગ્ન કોઈ આત્મારામ હશે, અવિનાશી હશે ને એમની સાથે થશે. પાર્વતીજી નજીક જઈને પૂછે છે કે પ્રભુ એવું કોણ છે? દેવર્ષિ કહે કે એવું તો આ જગતમાં એક જ ભગવાન શિવ છે, પરંતુ શિવ એ તો તપસ્યામાં છે. અને એ સમયે નાની ઉંમરમાં એ પાર્વતી તપ કરવા માટે જાય છે. તપ કરવા માટે નીકળે છે એટલે એની માં એ તપ માટે એને રોકે કે માં તપમાં ન જા. એટલે ન જાવું, માં એટલે નહીં. હે ઉમા તું તપ કરવા ન જા. અને એ ઉમા તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને શિવ લગ્ન કરવા માટે હા કહે છે. અને ભગવાન અલખ નિરંજન કરી અને હવે ભગવાન શિવની મોટી બધી જાન હિમાલય તરફ જાય છે. કથાઓ તો બહુ લાંબી છે પણ સમય આપણી પાસે બહુ ઓછો છે એટલે આ બધી ટૂંકી ટૂંકી કથાઓના દર્શન આપણે ઓછા સમયમાં કરીએ છીએ. ભગવાન શિવજીના લગ્નની તૈયારી થાય છે. એ સમયે ઇન્દ્ર પાસેથી ભગવાન મુકુટ લે છે, વિષ્ણુ પાસેથી
પિતાંબર લે છે અને વરુણ પાસેથી આભૂષણો લે છે અને ભગવાન શિવનો મોટો બધો વરઘોડો હવે હિમાલય તરફ જાય છે. ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો. એક ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો. ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો મહાદેવનો વરઘોડો. ચાલો ને જોવા જઈએ મહાદેવનો વરઘોડો. ચાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો. ભગવાન શિવજીની મોટી બધી જાન 3 કરોડ. ભગવાન શિવજીની જાનમાં 3 કરોડ ભૂત પ્રેત પિશાચ છે. કારણ કે ભગવાન શિવજીએ ચીપીઓ પછાડીને ખાલી કીધું અલખ નિરંજન. જગતના જેટલા પણ હતા ને સ્મશાન ઈ જાયગા અને જેટલા પણ એમાં ભૂત પ્રેત સદભાગ્યવાળા હતા એ બધા ભગવાન શિવની સાથે જોડાઈ ગયા. આ બાજુ હિમાલયને ત્યાં ભગવાનનું સુંદર મજાનું સ્વાગત થાય છે અને ત્યારબાદ મેના દેવી એમના વધામણા કરવા માટે આવે છે, એમના પોખડા કરવા માટે આવે છે. આમ તો 1 મહિનો દિવસ સુધી જાન ઊભી રહી, એ બધી કથાઓ તમને ખબર છે. અને 1 મહિનો દિવસ જાન ઊભી રહી ને એ મીનના સૂર્ય હે ને, 1 મહિનો દિવસ સુધી જાન ઊભી રહી એ મીનના સૂર્ય શિવજીને પોખવા માટે સાસુમાં આવતા નથી ને શિવજી 1 મહિનો દિવસ ઉભા રહ્યા. અમારા ઋષિકુમારોએ વિચાર કર્યો કે આ મીનના સૂર્યમાં ભગવાન શિવ હતા તો 1 મહિનો દિવસ ઉભા રહ્યા. અત્યારનો વરરાજો 5 મિનિટે ઊભો નહીં રહી શકે એટલે મીનના સૂર્યમાં લગ્નને નિષેધ કરી દીધા. ત્યારથી મીનના સૂર્યમાં કમુરતા હોય છે અને ધનના સૂર્યમાં પણ કમુરતા હોય છે. ધનના સૂર્યમાં ભગવાન રામચંદ્રજીના લગ્ન થયા. સીતા 4 મંગલ રાઘવની સાથે ફરી, જડા પણ સુખ ના આવ્યું રોજ દુઃખની કાગડા. ભગવાનના લગ્ન પૂર્ણ થયા. પાર્વતીજીની સાથે ભગવાન શિવજી પુનઃ કૈલાસમાં આવે છે અને કૈલાસમાં આવી ભગવાન શિવજીએ જે ઇન્દ્ર પાસેથી મુકુટ લીધેલો હતો એ પાછો આપી દીધો. ભગવાન વિષ્ણુને જે પિતાંબર લીધેલું હતું એ પાછું આપી દીધું અને વરુણને જેની પાસેથી આભૂષણોને ગયણા લીધા હતા ને એ ગરણા એને પાછા આપી દીધા. ભગવાન આપણને આમાં એમ કહેવા માંગે છે કે લગ્ન પ્રસંગ હોય તો બીજાનું પહેરવામાં કાંઈ વાંધો નહીં હો, ઉછીના પાછીનું લેવામાં કાંઈ વાંધો નહીં, પણ પાછું કામ પૂરું થઈ જાય એટલે ટાણે આપી દેવું. ભગવાને જો પાછા આભૂષણો આપી દીધા છે.